થોડા સમય અગાઉ અમરેલીમાંથી એક કિસ્સો સામે આવે છે કે જેની અંદર એક સામાન્ય બાબતને લઈને એક દલિત સમાજના યુવક છે તેમના ઉપર હુમલો કરવામાં આવે છે ને અંતે તે મોતને ભેટે છે। પરંતુ ક્યાંક હવે આ જ વાતને લઈને દલિત સમાજના આગેવાનો છે એ લોકો મેદાને આવ્યા છે ને ખાસ કરીને કોંગ્રેસના અનેક એવા નેતાઓ છે જે લોકોના ઉપર અનેક એવા સવાલો પૂછવામાં આવ્યા છે કે જે લોકો અમરેલીમાંથી લેટરકાંડ સામે આવ્યો હતો અને પાયલ ગોટીની સાથે ઊભા હતા તે નેતાઓ અત્યારે હાલ ક્યાં ગયા છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલીમાંથી જ્યારથી આ ઘટના સામે આવી છે ત્યારથી કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા એ દલિત સમાજના પડખે ઊભા રહીને તે લોકોને ન્યાય મળે તે માટેની માંગણી કરવામાં આવી છે। પરંતુ ક્યાંક હવે સીધા જ સવાલો ઊભા થયા છે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર ઉપર, પરેશ ધાનાણી ઉપર કે અત્યારે હાલ તે દરેક નેતાઓ ક્યાં છે જે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા હતા। ખાસ કરીને સૌથી પહેલા તો જે એક વ્યક્તિ છે તેને સીધો જ પરેશ ધાનાણીને ફોન કર્યો હતો અને આ દરેક સવાલો વિશેની ચર્ચા કરી હતી। સૌથી પહેલા તો એ જે અત્યારે હાલ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તેને સાંભળીએ। નમસ્કાર સાહેબ, પરેશભાઈ વાત કરો ને। હું બેસાણ વિસાવદરમાં સામાજિક કાર્યકર્તા રોહિત સોલંકી વાત કરું છું। સાહેબ, આજે આપનો કાર્યક્રમ છે વિસાવદરમાં। હેલો, હા, એટલે ફોન આવ્યા મને અહીંથી આગેવાનોના, દલિત સમાજના લોકોને આવવા માટે। પણ સાહેબ, મારે આપની સાથે એ વાત કરવી હતી કે અમરેલીમાં દલિત સમાજના એક દીકરાનું મર્ડર થયું। 4 દિવસ સુધી અમારા સમાજના લોકો ડેડ બોડી રાખી અને આંદોલન પર બેઠા હતા। હા ભાઈ, તો સાહેબ, જાજા દલિત સમાજના મતદારો કોંગ્રેસના છે, ગુજરાત નહીં પણ ભારતની અંદર। તો સાહેબ, આપની જવાબદારી નથી ત્યાં જવું જોઈએ, બે શબ્દ બોલવા જોઈએ। હું બારગામ હતો ભાઈ, હજી રાજકોટ આ ફ્લાઇટમાં હેઠોય નથી ઉતર્યો। ફ્લાઇટ નીચે ઉતરીને તમારો ફોન આવ્યો। સાહેબ, હાલો માનું છું તમે નહોતા। સામાજિક પ્રસંગ હતો ને એટલે, અને અમારા પાર્ટીના પ્રમુખ, પ્રદેશના કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી કોઈ વાતને સુર પુરાવે તો એમાં આખી કોંગ્રેસ સાથે હોય, અને કોંગ્રેસ તો સર્વ સમાવેશી છે। નાત જાતના વાડાથી ઉપર ઉઠી બધા જ લોકોના પ્રશ્નોને વાચા આપતા આવ્યા છે। ભૂતકાળમાં પણ લડવાનું હોય તો અમે લડ્યા કે નહીં? પરેશભાઈ, તમે હાલો, તમે હાજર નહોતા। બીજા કોંગ્રેસના કાર્યકર્તાઓ જેની બેન ઘણા બધા છે, બીજા આગેવાનો તો અમરેલીની અંદર હાજર હતા કે નહોતા? ના, પણ છે ને, જિગ્નેશભાઈ મેવાણી એટલે કોંગ્રેસ પક્ષ છે ને। જિગ્નેશભાઈ મેવાણી પ્રદેશના કાર્યકારી પ્રમુખ છે। જિગ્નેશભાઈએ કેવું પડે છે મીડિયાની અંદર કે હું 3 દિવસથી અમરેલી ભાવનગરની અંદર છું, મારી જ પાર્ટીના લોકો જે પાયલ ગોટી વખતે ચોરો બનાવીને બેઠા હતા અમરેલી બજારની અંદર, એ લોકો આજે હાજર નથી, કેમ કે દલિત સમાજનો દીકરો છે। નહીં, પણ એ આવીને બોલાવે ન આવે તો કેજો ને। જિગ્નેશભાઈ અમરેલી આવ્યા, સામાજિક કાર્યક્રમમાં આવ્યા હતા, એને જિલ્લા કોંગ્રેસ સમિતિને યાદી આપી હોય, કાર્યક્રમનું કીધું હોય, કોઈ ન આવ્યું હોય એવું તો બને નહીં। કાર્યક્રમ થોડો કહેવાય સાહેબ, કાર્યક્રમ થોડો કહેવાય। નહીં, એ 2 દિવસથી ત્યાં હશે, અને કોઈ કાર્યક્રમ હોય, કોઈ પણ આંદોલન હોય, અમે બેહીએ છીએ ને કાયમી લડીએ છીએ। હું તો બારપુરામાં રહું છું ભાઈ, ગરબે વ્યવહાર છે બધા, કાયમી ખાઈ પીને હારે મોટા થયા રસોડે। અમે તો ઉછરા છીએ એમાં। આવો તમે અમરેલી પૂછો જ કોઈ મિત્રો ને। પરેશભાઈ, તમારી પર્સનલ હાલો, તમારે પણ તમે પર્સનલ તમારે એકની વાત નથી, હાલો ઘણા બધા આગેવાનો છે એટલે બાકી બધું તો ભાઈ જાહેર જીવનમાં થતું રહેવાનું, પણ સામાજિક તાણાવાણાઓ જોડાયેલા। સાહેબ, બીજામાં જાય, બીજા ઉપર થાય ત્યારે, પાટીદાર સમાજ ઉપર કઈ અન્યાય થાય ત્યારે તો કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, તમારા સમાજના હરેક આગેવાનો રોડ ઉપર હોય છે। દલિત સમાજ ઉપર અત્યાચાર થાય ત્યારે જ કોઈ પાર્ટીના આગેવાનો નેતાઓ કેમ નથી હોતા સાહેબ? અમે સાથે છીએ। જ્યારે વોટ જોતા હોય ત્યારે દલિતોને મોર કરો છો, કે લડવાનું હોય, બાંધવાનું હોય, પાર્ટી લેવલે દલિતોને મોર કરવામાં આવે છે? ના, અમે હંમેશા સુખ દુઃખમાં હારે જ રહ્યા છીએ, કોઈ દી કોઈને આડા નથી થયા। એક દુઃખ છે સાહેબ, અને આખા ગુજરાતમાં છે, જો ખરેખર તમારા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષે આવું બોલવું પડતું હોય મીડિયાની અંદર તો એક શરમજનક બાબત છે।
પણ હશે તો અમે છીએ ને, અમે બધા જીવીએ, મરી થોડા ગયા છે. કોઈ એકલા લડાઈ લડવાની, બધા ભેગા છે. હાકલ કરે એટલે ભેગા. હા ભાઈ, કઈ વાંધો નહીં. તો હજી અહીંયા ન્યાયની જરૂર જ છે ને, ક્યાંય મળી તો નથી. હજી રહેવાના ઠેઠ સુધી તરે. જે લડાઈ લડવાની થાય, કાયદાકીય મોરચે લડવાનું થાય. કોઈ સામાજિક લડાઈઓ સૌની હોય છે. તો આ તો આપણે કોઈ માણસ એનો સમાજ તો પછી થયો. એક માનો દીકરો તો છે ને, એ મારો હોય. અમે એવું જ કહેવા માંગીએ છીએ પરેશભાઈ, એક નાની ઉંમરના દીકરાને ગુમાવવો પડ્યો, એનું બધાને દુઃખ હોય ને. બસ અમે એવું જ કહેવા માંગીએ છીએ. આમાં તો માનવતા હોવી જોઈએ ને લોકોને. બિલકુલ ભેગા હો ભાઈ. ભલે. એટલે જે પ્રમાણે તેમના ઉપર સીધા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે સમયે પાયલ ગોટીનો આખો વિવાદ સામે આવ્યો હતો તે સમયે અનેક એવા નેતાઓ મેદાને આવ્યા હતા, પરંતુ હવે આ નેતાઓ જ્યારે દલિત સમાજ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, અન્યાય થઈ રહ્યો છે, ત્યારે તે નેતાઓ ક્યાં છે તેવા પણ અનેક સવાલો છે તે તેમના દ્વારા પૂછવામાં આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.